પોલીસ વાળા હું ના મારા પરિવાર ને બોલાવીને ઉલટું સુલટું પૂછે. કાલે મારો છોકરાને બોલાવ્યો હતો. મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનું તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. હા, પછી પાછો મારા છોકરાને બોલો તારા પપ્પાને કે ખોટું રાજકારણ ન કરે એમાં ક્યાં રાજકારણ આવે. હા, ડીવાયએસપી કાલે મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો. એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક છે અને આવી ઘટનાઓ થવી ન જોઈએ. કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું. પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા, આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે, ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ. એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી. સોમવારે અમે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાના. એ ખૂબ દુઃખદ ઘટના છે અને અમે એમને મળ્યા, એમને ખબર અંતર પૂછ્યા, એમની પાસેથી માહિતી પણ મેળવી. એમના દ્વારા જે કાંઈ આરોપીઓ 3 કે 4 પકડાણા છે અને એ સિવાયના આ જે બનાવમાં જેમને કાવતરું રચ્યું છે અને જે કાવતરું કરીને જે હુમલો કરવામાં આવ્યો છે એમાં સોશિયલ મીડિયામાં જે મૂળ આરોપી છે એની સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેના થકી આ હુમલો થયો છે. જે અમારા નવનીતભાઈ છે એમને પોલીસમાં જે એમને ફરિયાદ આપી છે એમાં ક્યાંય પોલીસે આરોપીને સાવરવાના પ્રયત્નો કર્યા છે, પ્રયાસો થયા છે. ત્યારે અમે બધા અમારા આગેવાન, અમારા ધારાસભ્ય વિસ્તારના પરસોત્તમભાઈ સોલંકી, માનનીય મંત્રીશ્રી અને હીરાભાઈ સોલંકી એમને નવનીતભાઈની મુલાકાત લીધેલી અને અમે બધા ધારાસભ્યોના સાંસદો સોમવારે નવનીતભાઈને ન્યાય મળે એના માટે ગાંધીનગર માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ રજૂઆતો કરવાના છે.